નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ. પાદરા પોલીસને મળી મોટી સફળતા. વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પાદરા પોલીસ દ્વારા સતત કડક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણના માર્ગદર્શન હેઠળ સિવિલ એન્ડ સ્ક્વોડની ટીમને મોટી સફળતા મળી છે. મળેલી બાતમીના આધારે પાદરા વડોદરા રોડ પર મહાકાળી માતાજીના મંદિર નજીક વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વડોદરા તરફથી મોવાલ તરફ જઈ રહેલી શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 22 પેટી વિદેશી શરાબ ઝડપી પાડી હતી. અંદાજે 6 લાખ રૂપિયા કરતાં વધુ કિંમતની શરાબ તથા કાર સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મોવાલ ગામના યતીન ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શરાબનો જથ્થો ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહ્યો હોવાની માહિતી મળી છે. પાદરા પોલીસ દ્વારા આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા.